ॐ नमः सिद्धिभ्य ॐ नमः सिद्धिभ्य ॐ नमः सिद्धिभ्य ॐ शुद्धात्मने नमः। नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणम् एष सुरासुरमणुसिन्ध वन्दिदं दोदगायिकमलं प्रणमामि वर्धमानं तित्थं धम्मस्कर्तारं सर्वव्यापकचिद्रूप स्वरूपाय परात्मने स्वोपलब्धिप्रसिद्धाय ज्ञानानन्दात्मने नमः। भरत क्षेत्रना भगवान आचार्य कुंदकुंद स्वामी द्वारा रचित ग्रंथादिराज प्रवचन सार, जेने दिव्यदेहનો સાર પણ કહેવામાં આવે છે, એવા ગ્રંથમાં પહેલો અધિકાર જ્ઞાન પ્રજ્ઞાપન તત્વાધિકાર અને એમાં અંતર અધિકાર 53થી 68 ગાથાનો સુખ અધિકાર વિગત 2 દિવસથી આપણે એની ચર્ચા કરીએ છીએ। આ સુખ અધિકારમાં 2 વસ્તુના ઓપરેશન કર્યા છે। નંબર 1 કે જે પરલક્ષી જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે, ક્ષાયુક્ષમિક જ્ઞાન છે, એ જ્ઞાન જ નથી, એટલે એ સંબંધિત અભિમાન એની હવા અહીં કાઢેલી છે। બીજું, આત્મા સિવાય બહારમાં પર પદાર્થોમાં જે સુખની કલ્પના કરી છે અને તું સુખ માને છે, એ વાસ્તવમાં સુખ નથી। વ્યવહારથી લોકો એને સુખ કહે, પરંતુ જ્યાં આકુળતા ત્યાં સુખ નથી। સુખનું જે સ્વરૂપ સમયસારમાં સુખ શક્તિ નિરૂપણ કરતાં કીધું, અનાકુળતા લક્ષણ સુખ શક્તિ, જ્યાં કોઈ પ્રકારની આકુળતા ન હોય એને સુખ કહેવામાં આવે છે। બહારમાં ગમે તેવા તો વિષય ભોગ તારા મન ગમતા તો વિષય ભોગ કરે, પણ પહેલાં તો વિષય ભોગ કરવાનો ભાવ એ જ કષાય, અને કષાય ભાવ એ જ આકુળતા, અને જ્યાં આકુળતા હોય અને તું સુખ માને, એ તો આપણે ભ્રમથી આપણે દુઃખને સુખ માનીએ છીએ, અથવા મંદ આકુળતામાં આપણને સુખનો આભાસ થઈ જાય છે। અને એક અહીં કહે છે, જે તારું ઇન્દ્રિય જ્ઞાન છે, વિષય ભોગનું જ્ઞાન છે, એ સુખ છે, એ સુખ વાસ્તવમાં સુખ નથી। સાદી ભાષામાં કહીએ, ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી અને ઇન્દ્રિય સુખ સુખ નથી, એ વાત કરી। અને સાથે સાથે અતિન્દ્રિય જ્ઞાન એ જ જ્ઞાન છે, અને અતિન્દ્રિય સુખ એ જ વાસ્તવમાં સુખી કહેવામાં આવે છે। જેને પર્યાયમાં રત્નત્રયની પ્રાપ્તિ થઈ, એને સુખની કણિકા પ્રગટ થઈ, એ બહારમાં ગમે તેવી સ્થિતિમાં હોય, ગમે તેવી પરિસ્થિતિમાં હોય, ગમે તેટલા પાપના ઉદય હોય, છતાં પણ એને સુખી કહેવામાં આવે છે। અને એટલા માટે જ નાટક સમયસારમાં લખ્યું, સુખિયા સદૈવ એસે જીવ સમકિત હૈ, માને એ જ્ઞાની ધર્માત્મા એને સુખી કહેવામાં આવે છે। એના અંતર્ગત આ 16 ગાથાનો જે અધિકાર છે, એની પહેલા નંબરની ગાથા આપણે ચર્ચામાં ચાલે છે। એ ગાથામાં આખા અધિકારના સાર રૂપે આ ગાથા કીધી છે કે આખા અધિકારમાં અમે શેનું વર્ણન કરવા માગીએ છીએ એની ચર્ચા આ ગાથામાં કરેલી છે। અને એના હેડિંગમાં જ ઉપોદ્ઘાતમાં અમરચંદ્ર સ્વામીએ લખ્યું કે હવે જ્ઞાનના અવિનાભૂત અભિન્ન એવા સુખનું વર્ણન એમાં કરીશું, અને એ સુખનું વર્ણન કરતાં કયું જ્ઞાન ઉપાદે અને કયું સુખ ઉપાદે, અને કયું જ્ઞાન હે અને કયું સુખ હે, એની ચર્ચા પણ અમે કરીશું। એટલે જ્ઞાન અને સુખના 2 ભાગ પાડ્યા છે। ખરેખર જ્ઞાનના 2 ભાગ છે જ નહીં, અને સુખના પણ 2 ભાગ છે નહીં। જ્ઞાન પણ એક પ્રકારનું અને સુખ પણ એક પ્રકારનું, પરંતુ અજ્ઞાનથી જ્ઞેયને જ્ઞાન માન્યું છે અને દુઃખને આપણે સુખ માન્યું છે, એની ચર્ચા
આ 53 ગાથામાં કરેલી છે. સૌથી પહેલાં આપણે ગાથાનો પાઠ કરીશું અને ત્યારબાદ ચર્ચા આપણે આગળ વધારીશું. અતિ અમોત્તમ અદિન્દ્રિયમ ઇન્દ્રિયમ ચ અથેષુ જ્ઞાનમ ચ તઃ સૌખમ જમતેષુ પરમ ચ તમ્ણેયમ અસ્ત્યમૂર્તમ અતીન્દ્રિયમેન્દ્રિયમ ચ અર્થેષુ જ્ઞાનમ ચ તથા સૌખ્યમ યત્તેષુ પરમ ચ તત્ગેયમ. અર્થોનું જ્ઞાન અમૂર્ત અતીન્દ્રિયને ઇન્દ્રિય છે સુખ પણ એવું જ ત્યાં પ્રધાન જે તે ગ્રાહ્ય છે. અર્થ સંબંધીનું જ્ઞાન એટલે પદાર્થ સંબંધીનું જ્ઞાન ઇન્દ્રિય પણ છે અને અતિન્દ્રિય પણ છે. એટલે કે પદાર્થના બે ભાગ પાડ્યા. એક સ્વપદાર્થ એટલે પોતાનો ભગવાન આત્મા અને ભગવાન આત્મા સિવાય બાકીના બધા પરપદાર્થ. અને એ પદાર્થનું જ્ઞાન એને મૂર્તિક જ્ઞાન અથવા ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. અને આત્મ સંબંધીનું જે જ્ઞાન થાય, આત્માના સ્પર્શવાળું જ્ઞાન થાય, એ જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાન અને અમૂર્તિક જ્ઞાન કહેવામાં આવે છે. આત્મા સુખનો ભંડાર છે અને એવા આત્માનો આશ્રય કરતાં પર્યાયમાં સુખની પ્રાપ્તિ થાય તો એ સુખની પ્રાપ્તિ સુખ થયું એને અતિન્દ્રિય સુખ કહેવામાં આવે છે અને અમૂર્તિક સુખ કહેવામાં આવે છે. અને જે પરમાત્ય સુખની કલ્પના કરી છે ઇન્દ્રિયના વિષય ઇન્દ્રિયોના માધ્યમથી તું જે પરમાં આમે સ્ત્રીનો ભોગ કર્યો, દાળ ભાત શાકનો ભોગ કર્યો, ફળાનો ભોગ કર્યો, એનો ભોગ કરી શકતો નથી. એ સમય તું રાગને ચાટે છે અને એ રાગમાં મંદ કષાયમાં તે સુખની કલ્પના કરી છે. તને ગમે એવા 12મા વિષયો મળે તો સુખ માને, એવા વિષયો ન મળે તો દુઃખ માને. એટલે એનો અર્થ એ થયો કે સુખનો કંટ્રોલ ગેયોમાં આપી દો. એવા ગેયો પર આવા ગેયો આવે તો મને સુખ થાય, આવા ગેયો ના આવે તો મને દુઃખ થાય. તો એ બધો સુખ દુઃખ તો તે ખરેખર તો તારી પર્યાયમાં છે અને તારી પર્યાય તારા દ્રવ્યમાંથી આવે છે. તો પછી પરદ્રવ્યમાંથી જ્ઞાન અને પરદ્રવ્યમાંથી સુખ આવે છે એ તારી કલ્પના કપોલ કલ્પના કહેવામાં આવે છે. એટલે પદાર્થ સંબંધીનું જ્ઞાન મૂર્તિક પણ છે અને પદાર્થ સંબંધીનું જ્ઞાન અમૂર્તિક પણ છે. એટલે ભગવાન પદાર્થના બે ભાગ પાડ્યા. 2 મિનિટ તમે શાંતિથી સાંભળજો. અહીં સિક્કાજીમાં લાઇટ ગઈ આવી ગઈ લાઇટ. એ તો આ બધું આ જ આવશે. આ 12માં ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય સુખ કદાચિત છે, કર્મના ઉદયાધીન છે. ઘડીકમાં હોય ને ઘડીકમાં ના હોય, એ હમણાં વિષય આવશે. તો અર્થોનું જ્ઞાન મૂર્તિક અને અમૂર્તિક. અર્થ એટલે પદાર્થ. પદાર્થ બે પ્રકારના, એક પોતાનો ભગવાન આત્મા તે સ્વ અને એ સિવાય બાકીના બધા તે પર. હવે સ્વનું જ્ઞાન ઉપયોગ આત્મામાં જોડાય તો એ જ્ઞાનને જ્ઞાન જ્ઞાયકમાં જોડાય તો જ્ઞાનને અતિન્દ્રિય કહેવાય. એ જ્ઞાન ઘેયમાં જોડાય તો એ જ્ઞાનને ઇન્દ્રિય જ્ઞાન કહેવાય. એ જ્ઞાન આત્મામાં જોડાય તો એને અમૂર્તિક જ્ઞાન કહેવાય. એ જ્ઞાન પરપદાર્થમાં જોડાય તો એને મૂર્તિક જ્ઞાન કહેવામાં આવે છે. અને શાસ્ત્રમાં એટલું જ લખ્યું છે જ્ઞાન મૂર્તિક ઇન્દ્રિયો દ્વારા મૂર્તિક પદાર્થમાં પ્રવર્તે છે. શું કીધું? જ્ઞાન આ ઇન્દ્રિયો કેવી? મૂર્તિક. શરીર પરિણામને પ્રાપ્ત 31મી ગાથામાં લખ્યું જે જીતી ઇન્દ્રિયો જ્ઞાન સભાવાળી ગાથામાં કે શરીર પરિણામને પ્રાપ્ત ઇન્દ્રિયો, આ શરીર મૂર્તિક તો ઇન્દ્રિયો પણ મૂર્તિક. અને એ જ્ઞાન મૂર્તિક પદાર્થના અવલંબનપૂર્વક મૂર્તિક પદાર્થમાં પ્રવર્તે છે. માટે એ જ્ઞાનને પણ મૂર્તિક કહેવામાં આવે છે. એ જ્ઞાનને પણ મૂર્તિક કહેવામાં આવે છે. ગઈકાલે આપણે વાત કરી હતી પંચાધ્યાયિકારે જેટલા વિષણ રાગના છે એટલા વિષણ ઇન્દ્રિય જ્ઞાનના ઘટાઈ જાય. કે તમારે એમાં જ્યાં જ્યાં રાગની વાત આવે, રાગ દુઃખરૂપ છે તો ઇન્દ્રિય જ્ઞાન પણ દુઃખરૂપ છે. રાગ આકુરતા તો ઇન્દ્રિય જ્ઞાન આકુરતાવાળો છે. રાગ બંધનું કારણ, ઇન્દ્રિય જ્ઞાન પણ બંધનું કારણ. રાગ મૂર્તિક, ઇન્દ્રિય જ્ઞાન પણ મૂર્તિક. બધા જ વિશેષણ ઇન્દ્રિય જ્ઞાનમાં લગાવી દેવાના. બરાબર છે. સુખ પણ તેવું, સુખ પણ એવું છે. એટલે આત્મ સંબંધીનું સુખ થાય, આત્માના આશ્રય સુખ થાય પ્રગટ અવલંબન લેતા તેને અતિન્દ્રિય સુખ કહેવાય. અને પરના અવલંબનમાં જે સુખની કલ્પના કરી છે એને ઇન્દ્રિય સુખ કહેવામાં આવે છે. અને ત્યાં પ્રધાન છે તે ગ્રાહ્ય છે. એટલે એમાં જે મુખ્ય છે એટલે અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ એ ગ્રાહ્ય છે એટલે ઉપાદેય છે એટલે કે પ્રગટ કરવા યોગ્ય છે. અને પેલા બંને જ્ઞાન એટલે જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય સુખ
એ બંને હે છે એટલે છોડવા લાયક છે, એટલે એનું લક્ષ્ય કરવા જેવું નથી. ખરેખર તો એને જીતવું એટલે શું? ઇન્દ્રિયોને જીતવી 31મી ગાથામાં ગોદેશે દૃષ્ટાંત સૌદાસનું દૃષ્ટાંત આપ્યું છે કે બાહ્ય પદાર્થ જોતાં તને ઝેર થયેલી આંખો ફોડી નાખવી, કાનને ડટ્ટા મારી દેવા, એ ઇન્દ્રિયોને જીતવું નથી. પરંતુ આત્માની અધિકતા કરી, આત્માની મુખ્યતા કરી, અધિક જાણે આત્માને, આત્માની ગાયકની મુખ્યતા કરતાં જે જ્ઞાન પ્રગટ થયું, નવું જ્ઞાન અતિન્દ્રિય પ્રગટ થયું, તો પહેલાં ઓટોમેટિક એનું લક્ષ્ય ન રહ્યું, એને જીતી એમ કહેવામાં આવે છે. ચલો હવે આપણે ટીકા આજે શરૂ કરીશું. ગઈકાલે થોડી શરૂ કરી હતી, આજે એનું વિશેષ ધ્યાન આપશું. જેવું અહીં જ્ઞાન તેમજ સુખ બે પ્રકારનું છે. ફરીથી કહું છું, ભલે અંદર લખ્યું છે જ્ઞાન બે પ્રકારના સમજાવવા માટે છે. જ્ઞાન તો આત્માનું જ્ઞાન, આત્મજ્ઞાન ही જ્ઞાન है, शेष सभी अज्ञान. બાકીનાને અજ્ઞાન કહેવામાં આવે, જ્ઞાન જ નથી. છતાં પણ અનાદિથી આપણે જે પરલક્ષી જ્ઞાન છે એને પણ જ્ઞાન કહેવાનો, અજ્ઞાનને પણ જ્ઞાન કહેવાનો વ્યવહાર છે. અહીં જ્ઞાન તેમજ સુખ બે પ્રકારનું છે. એક જ્ઞાન તેમજ સુખ મૂર્ત અને ઇન્દ્રિય છે. એટલે જ્ઞાન પરના લક્ષ્યે થતું જ્ઞાન એ ઇન્દ્રિય જ્ઞાન, પરના લક્ષ્યે થતું સુખ એ ઇન્દ્રિય સુખ, પરના લક્ષ્યે થતું જ્ઞાન એ મૂર્તિક જ્ઞાન અને પરના લક્ષ્યે થતું સુખ એ મૂર્તિક સુખ. હવે સામે પદાર્થ મૂર્તિક છે તો જ્ઞાન મૂર્તિક છે. મૂર્તિકને જાણનારનું જ્ઞાન મૂર્તિક એમ નથી કીધું, કારણ કે મૂર્તિકને જાણનારના જ્ઞાનને મૂર્તિક કહીએ તો મૂર્તિકનું જ્ઞાન તો કેવલી ભગવાનને પણ છે, મૂર્તિકનું જ્ઞાન સિદ્ધ ભગવાનને છે, પણ એ જ્ઞાન મૂર્તિક જ્ઞાન નથી. અહીં તો મૂર્તિકના અવલંબનપૂર્વક પડતું, કારણ કે આપણું મતિશુદ્ધ જ્ઞાન છે એ જ્યારે જ્યારે પરમાં પ્રવર્તશે ત્યારે ઇન્દ્રિયોને મનના દ્વારા જ પ્રવર્તશે. અને ઇન્દ્રિય અને મન એ નિયમથી મૂર્તિક છે, એટલે મૂર્તિક દ્વારા પ્રવર્તતું જ્ઞાન, મૂર્તિકના અવલંબને થતું જ્ઞાન, એને મૂર્તિક જ્ઞાન કહેવામાં આવે છે. આ સીધો ન્યાય છે. જેમ રાગ પૂદગલના લક્ષ્ય થાય છે અને પૂદગલ મૂર્તિક તો રાગ પણ મૂર્તિક, રાગ કર્મના ઉદયપૂર્વક થાય છે તો કર્મ પણ મૂર્તિક, તો રાગ પણ મૂર્તિક કહેવામાં આવે છે. એમ જે જ્ઞાન મૂર્તિક પદાર્થોનું અવલંબન લઈને, એટલે એને નિમિત્ત બનાવીને, મૂર્તિક ઇન્દ્રિય નિમિત્ત બનાવીને જે પરમાં પ્રવર્તે એ જ્ઞાનને મૂર્તિક જ્ઞાન, એ જ્ઞાનને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. ઇન્દ્રિયોના નિમિત્તે થતું જ્ઞાન એનું નામ ઇન્દ્રિય જ્ઞાન. એક જ્ઞાન તેમજ સુખ મૂર્ત અને ઇન્દ્રિય જ છે. ઇન્દ્રિય જ એટલે ઇન્દ્રિયોથી ઉત્પન્ન થતું નથી, પણ જે જ્ઞાનમાં ઇન્દ્રિયો નિમિત્ત પડે છે એ જ્ઞાન એટલું. મોક્ષના પ્રકરણમાં લખ્યું કે જેમ વ્યક્તિ જુએ છે તો આંખથી, પણ આંખ એની કમજોર હોય તેને ચશ્માનું અવલંબન લેવું, ચશ્માથી દેખતો નથી પણ ચશ્માના અવલંબનપૂર્વક દેખે છે. એમ આપણું જ્ઞાન કમજોર જ્ઞાન છે, એટલે એને ઇન્દ્રિયોનું માધ્યમ, એને ઇન્દ્રિયોનું અવલંબન જોઈએ અને એ અવલંબનથી જ્ઞાન પરમાં પ્રવર્તે છે. માટે ઇન્દ્રિયોના અવલંબનપૂર્વક પ્રવર્તતું જ્ઞાન એને ઇન્દ્રિય જ્ઞાન કહેવાય. અને એ જ્ઞાન ઇન્દ્રિયો મૂર્તિક છે અને મૂર્તિક દ્વારા મૂર્તિકમાં પ્રવર્તે છે, માટે એ જ્ઞાનને મૂર્તિક કહેવામાં. ઇન્દ્રિયોના લક્ષ્ય પ્રવર્તે માટે ઇન્દ્રિય જ્ઞાન, અને એ ઇન્દ્રિયો મૂર્તિક છે તો મૂર્તિકના લક્ષ્ય પ્રવર્ત્યું તો એ જ્ઞાનને મૂર્તિક કહેવામાં. ઇન્દ્રિય પણ કહો, મૂર્તિક કહો, એ બંને એકાર છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન એટલે એ પરલક્ષી જ્ઞાનના, આત્માને છોડીને જે જ્ઞાન પરમાં પ્રવર્ત થાય એ જ્ઞાનના બે નામ પાડ્યા. ઇન્દ્રિયોના અવલંબનથી પ્રવર્તે છે માટે ઇન્દ્રિય જ્ઞાન, અને ઇન્દ્રિયો મૂર્તિક છે અને મૂર્તિકનું અવલંબન લઈને પ્રવર્તે છે. મૂર્તિકનું અવલંબન અને પ્રવર્તે પદાર્થમાં મૂર્તિક, માટે મૂર્તિકને અવલંબનથી મૂર્તિક પદાર્થમાં પ્રવર્તે છે તો એ જ્ઞાનને પણ મૂર્તિક જ્ઞાન કહેવામાં આવે છે. ટૂંકમાં જેટલું આત્માને છોડીને જે જ્ઞાન પરમાં જાય એ જ્ઞાન ઇન્દ્રિયોના લક્ષ્ય થાય છે માટે ઇન્દ્રિય જ્ઞાન, અને ઇન્દ્રિયો મૂર્તિક છે એટલે મૂર્તિકના અવલંબનથી થાય માટે એ જ્ઞાનને મૂર્તિક જ્ઞાન કહેવામાં આવે છે. સમજો ધ્યાનથી, ઇન્દ્રિયોથી જ્ઞાન થતું નથી, જ્ઞાનમાં ઇન્દ્રિયો નિમિત્ત છે. જે ચશ્માનું દ્રષ્ટાંત આપ્યું ને એ રીતે, જેમ કોઈ વ્યક્તિ સાંભળે તો પોતાના કાનથી, કાન પોતાનું નથી અવલંબનમાં, પણ એનો કાન કમજોર હોય અને પેલું અંદર મશીન ઇયરફોન રાખવું પડે, એટલે ઇયરફોન કે જે કહેવાય અંદર આમ ભરાઈ રાખે મશીન, તો એ મશીનના માધ્યમથી એ સાંભળે છે. એટલે એને સાંભળવામાં બે નિમિત્ત થયા, એક તો કર્ણેન્દ્રિય પણ નિમિત્ત થઈ અને પેલું બાહ્ય નિમિત્ત પેલા પદાર્થ પણ થયા. ખ્યાલ આવ્યો ને? અને મોક્ષના પ્રકાશકમાં તમારે જોવું હોય તો ચોથા અધિકારમાં મતિશ્રુદ્ધ જ્ઞાનની પરાધીનતા,
એમાં વિસ્તારથી વર્ણન આનું કરેલું છે, એ આપણે વિષય ચાલી ગયેલો છે. એક જ્ઞાન તેમજ સુખ મૂર્ત અને ઇન્દ્રિય એટલે ઇન્દ્રિયો દ્વારા નીચે ફૂટનોટ આપી છે, ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થતું જ્ઞાન એને ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. અને મૂર્તિક દ્વારા પ્રવર્તે, મૂર્તિક દ્વારા પ્રવર્તે અને મૂર્તિકમાં પ્રવર્તે, માટે એ જ્ઞાનને મૂર્તિક જ્ઞાન કહેવામાં આવે છે. હવે સુખની વાત કરો કે સુખ પણ જુઓ, રાગ એ પણ આત્માના ચારિત્ર ગુણની પર્યાય, જ્ઞાન એ પણ જ્ઞાન ગુણની પર્યાય, સુખ એ સુખ ગુણની પર્યાય, ભલે ઇન્દ્રિય સુખ એ પણ સુખ ગુણની પર્યાય, પણ સુખ ગુણની વિપરીત પર્યાય. અતિન્દ્રિય જ્ઞાન સુખ ગુણની સમ્યક પર્યાય, ઇન્દ્રિય જ્ઞાન એ ફરીથી અતિન્દ્રિય જ્ઞાન એ જ્ઞાન ગુણની નિર્મળ પર્યાય, ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞાન ગુણની મલિન પર્યાય. સુખ અતિન્દ્રિય સુખ એ સુખ ગુણની પર્યાય નિર્મળ પર્યાય, અને ઇન્દ્રિય સુખ એ સુખ ગુણની મલિન પર્યાય. દરેકમાં આ રીતે ઘટે લેવું છે. જ્ઞાનની પર્યાય છતાં પણ એ જ્ઞાન જેનું છે એમાં ન પ્રવર્ત્યું અને પરમાં પ્રવર્ત્યું, માટે એ જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવતું નથી. અને જે આપણે હિંમતથી પ્રકાશિત થયું છે, ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી, એમાં કોઈ વ્યક્તિના બોલ નથી. એમાં આખા પંચપરમાગમમાં જેટલી જગ્યાએ ઇન્દ્રિય જ્ઞાનની કમજોરી અને ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન ગેય છે, એનું કલેક્શન કરીને સંકલન કર્યું છે આદરણીય બ્રહ્મચારી સંધ્યાબેન, એમને સંકલન. એમાં કોઈ વ્યક્તિના પર્સનલ શબ્દ વચનો નથી. પર્સનલ વચન છે છેલ્લે તો ગુરુદેવશ્રીના છે, જ્ઞાની ધર્માત્માના, બીજા કોઈના પર્સનલ વચનો એમાં છે નહીં. અને જે ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી, એ જે શબ્દ હેડિંગ એ એનું ટાઇટલ જે આપ્યું એ આ અધિકારમાંથી આપ્યું છે. ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી, તું ભલે જ્ઞાન માને પણ એ જ્ઞાન નથી. ખ્યાલ આવ્યો ને? હવે સુખ આ 12માં તારું કલ્પેલું સુખ, 5 ઇન્દ્રિયા, ખાવા પીવામાં, સારા સારા દ્રશ્યો જોવામાં, ફરવામાં, આમ ફોરેન જાય, પાછા કેવું ગાણપણ જુઓ તો ખરા. એક બાજુ રોજ સવારે ભગવાનની પૂજા કરે અને એમાં પૂજામાં બોલે, ભવવન મેં જી ભર ગુમ ચુકા, કણ કણ કો જી ભર દેખા, કે આખા હે ભગવાન, હું આખા 3 લોકમાં કોઈ વસ્તુ જોવાની બાકી નથી રાખી. અને પાછું જી ભર, જેમ અત્યારે કેરીની સિઝન આપણે ખતમ થઈ, માર્ચ મહિનાથી કેરીની સિઝન શરૂ થાય, માર્ચ, એપ્રિલ, મે, જૂન, એ 4 મહિના આમ કોઈ કે આ સાલ કેરી કે આ સાલ ધરાઈને ખાધી, આમ પેટ ભરીને ખાધી, એમ ત્યાં લખ્યું જી ભર દેખા, કોઈ વસ્તુ જોવાની બાકી નથી રાખી. અને તને એમ થાય છે ને કે ભાઈ મારે અહીં તો બધે જે આવ્યું, મારે વર્લ્ડ ટૂર માખવાની બાકી છે, વર્લ્ડ ટૂર જાય છે, ગજબ થઈ ગયો. અરે ભગવાન, તું પંચપરાવર્તનમાં અનેક વાર વર્લ્ડ ટૂર મારી આવ્યો, પહેલી વખત નહીં. અને તું વર્લ્ડ ટૂર તો ખાલી આટલામાં જ ભમીશ, અને ત્યાં તો તું સિદ્ધાલયમાં ઉપર જઈ આવ્યો, નીચે નરકમાં પણ જઈ આવ્યો. કોઈ ક્ષેત્ર આખા લોકનું કોઈ ક્ષેત્ર તે બાકી નથી રાખ્યું જન્મ મરણ કરવા માટે. અને ત્યાં ગજબનું લખ્યું છે, ભવન મેં જી ભર ઘૂમ ચુકા, કણ કણ કો જી ભર દેખા, મૃગ તૃષ્ણા કે પીછે મુझको ન મિલી સુખ કી રેખા. છતાં પણ આખા ગામમાં ભટક્યો, આખા અલગ અલગ દેશોમાં ભટક્યો, વિદેશોમાં ભટક્યો, અલગ અલગ પદાર્થો જોડે ભટક્યો, મને કોઈ જગ્યાએ સુખનો કંશ, સુખની રેખા જોવા નથી મળી. કેમ નથી મળી? કારણ કે એમાં સુખ નથી. અન્ય મેં ઢૂંઢના સુખ દુઃખ કાર હૈ, વે સ્વયં સુખ રહિત, સુખનો કામરમ. ગુરુદેવશ્રી કાયમ કહે છે, પ્રાપ્તિની પ્રાપ્તિ થાય. અંદર જો કૂવામાં ના હોય તો અવેડામાં પાણી આવે કઈ રીતે? એમ પરદ્રવ્યમાં કાલે વાંચ્યું હતું, પરદ્રવ્યમાં જ્ઞાન પણ નથી, પરદ્રવ્યમાં સુખ પણ નથી. હવે એમાં સુખ નથી તો તને સુખની પ્રાપ્તિ કઈ રીતે થાય? એમાં તને સુખની પ્રાપ્તિ થઈ જાય? ખ્યાલ આવે છે? અરે ભગવાન પણ તને સુખ ના આપી શકે, પંચ પરમેશ્વર સુખ ના આપી શકે, જીનવાણી સુખ ના આપી શકે, ગુરુદેવ સુખ ના આપી શકે, બાહ્ય જળ પાત્રને સુખ ના આપી શકે. સુખ તને આપી શકે પોતાનો ભગવાન આત્મા, અને એ તો સુખ સ્વરૂપ છે. અને એનું તો અવલોકન કરે, એનું અવલંબન થાય તો પર્યાયમાં સુખની પ્રાપ્તિ થાય. અને જેને આત્માનું અવલંબન નથી, ભલે બહારમાં સુખી દેખાતો હોય, સુખી માનતો હોય, લોકો એને સુખી કહેતા હોય, અહીં ભગવાન કહે સુખી નથી, મહાદુખી છે, કસાઈની ભઠ્ઠીમાં શેકાઈ રહ્યો છે. આમ મૈસૂર ફરવા જાય અને પેલો ટીપુ સુલતાનનો કિલ્લો જોવા જાય અને ત્યાં સોનાની ખુરશી છે,
આમ તો બેસવા ના દે, પણ તમને બેસવા દે અને પછી તમે એમાં સેલ્ફી લો કે કેવી મજા આવે છે, કેવું લાગ્યું, શું સુખ લાગ્યું તને, ખ્યાલ આવે છે? બાપુ સુખ જ નથી, ના ખાવામાં, ના પીવામાં, ના દાગીનામાં, ના હરવામાં, ના ફરવામાં, ના પત્નીના ભોગમાં, ના એસીમાં કે ના દેશીમાં, કોઈ જગ્યાએ સુખ છે જ નહીં. તે સુખની કલ્પના કરીશ. ખ્યાલ આવે છે ને? અને જો એ સુખનું હોય ને, તમે આમ કેલ્ક્યુલેશન કરો કે સમજો તમને રસગુલ્લા કે ગુલાબજાંબુ ભાવે છે, એક ગુલાબજાંબુમાં 100 ગ્રામ સુખ તમને મળ્યું, અંદાજ, આ તો દ્રષ્ટાંતમાં આપું છું. તો 5 ખાઈએ તો 500 ગ્રામ થયું, 50 ખાઈએ તો 5 કિલો થઈ ગયું. ખાતું તને 5 ખાધા પછી તને આમ ઊબ આવશે અને તારા આમ સાસુ તને પીરસવાનું ના જમે, જરા હજુ તમારે આટલું જ લેવું જ પડશે, મારા હાથનું લેવું જ પડશે. એ વખતે સાસુ પણ જમ જેવા દેખાય ને. ખ્યાલ આવે? કેમ? તને સુખ હતું ને, તારી ભાવતી વસ્તુ મળી છે ને. દાલ બાટી મળી ગઈ તો ખ્યાલ આવે છે ને? એ તે માનેલું સુખ છે. અને ભગવાનને જુઓ, અનંતકાળ સુધી અનંત સુખ ભોગવ્યા જ કરે. ના કોઈ તને તો 12માં જે પણ ભોગ હોય, જે પણ ભોગ તે હોય, અમુક કાળ પછી તને એમાં ઉબાઈ જશે. તું એનાથી કંટાળી જઈશ. આ કેરીથી કંટાળી જઈશ અમુક ખાધા પછી. બસ હવે 2 કેરી બંધ કરો, હવે રસ બંધ કરો. અરે જ્યારે લગ્નની સિઝન હોય ને આપણે તો બધાના આમ 12 મહિના તારે મીઠાઈ જોઈએ અને ફરસાણ, એના માટે આમ વલખા મારે. અને ત્યાં 4-5 દિવસ સમૂહ લગ્ન હોય એટલે 5-6 દિવસ સવાર સાંજ બધાના ત્યાં એ તમારું શું કહેવાય બધું ફરસાણ ને મીઠાઈ ને બધું ખાય. એવો કંટાળી જાય 2 દિવસમાં, તો 3જા દિવસે કોઈના રિસેપ્શન જાય ને દાળ ને ભાત ખાઈને ખાલી પાછો આવે. એમને ખાલી એક ડીશ ફરસાણ લઈને પાછો આવે. હવે મારે મીઠાઈ નહીં જોઈ હતી. અને 5 દિવસ પછી ઘરમાં આવે ને સાંજે ઘેર રસોઈ બનાવે ને તો ઘેર કહી દે આજે એકલી ખીચડી બનાવજો, બીજું કશું જ નથી ખાવું. કેમ? તને મીઠાઈમાં સુખ હતું, ખાને મીઠાઈ 12 મહિના ખાને, અને મીઠાઈમાં જ મોઢું પડી રાખને અંદર. ખ્યાલ આવે ને? એમાં સુખ જ નથી અને તે સુખની કલ્પના કરી છે. ખ્યાલ આવે છે ને? એટલે મગ તૃષ્ણા કે પીછે મુझको ન મિલી સુખ કી રેખા. મને કોઈ જગ્યાએ સુખ તો ના મળ્યું, સુખનો દેખાવ પણ ન થયો, એક રેખા, એક અંશ પણ મને જોવા નથી મળ્યો. કેમ કે એમાં સુખ છે જ નહીં. તને એસીમાં સુખ છે, આખી રાત કરને એસી, અને 24 કલાક રહે એસીમાં. શિયાળામાં પણ એસી ચાલુ રાખ, મરી જઈશ. ખ્યાલ આવે છે ને? એવી દશા છે. અને હું તો કાયમ કહું છું, એર કન્ડિશનની જેને ટેવ પડી ગઈ ને એ પછી કોઈ કન્ડિશનનો ના રહે, ના ઘરનો ના ઘાટનો. એ સ્વાધ્યાયમાં પણ મંદિરમાં એને ના ફાવે. અને સૌથી વધારે નુકસાન થયું હોય ને આ કોરોનાનું, તો આ ઓનલાઈન પ્રવચનથી. કેમ? કારણ કે મંદિરમાં સંખ્યા જ ઓછી થઈ ગઈ. બધા ઘેર પંખો ને એસી ચાલુ કરી શાંતિથી બરમુડા પહેરી અને લાંબા પગ કરી અને બેસે. લાંબા પગ કરીને બેસે. ના વિનય રહ્યો, ના કોઈ જાતની વિવેક રહ્યો, કશું જ નહીં. ખ્યાલ આવે છે? જો તો એ તારું 5 ઇન્દ્રિય 6ઠા મન દ્વારા પરમાં જે તું પ્રવર્તીને સુખની કલ્પના કરે છે ને, એ સુખ પહેલાં તો સુખ નથી. છતાં પણ એ સુખને તારે કહેવું હોય તો ઇન્દ્રિય સુખ છે, અને એ સુખ મૂર્તિક સુખ છે, એ આત્માનું સુખ નથી. હવે એમાં જે અમૂર્ત અને અતિન્દ્રિય તે પ્રધાન હોવાથી ઉપાધિ રૂપ જાણવું, એટલે જે આત્માના આશ્રયે જે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય અને આત્માના આશ્રયે અતિન્દ્રિય સુખ પ્રગટ થાય, બસ એ જ ઉપાદેય છે. બાકીમાં કોઈ જગતનું સુખ છે જ નહીં. પણ જે કલ્પેલું સુખ છે એ ઉપાદેય નથી. તો હવે આ ઉપાદેય છે, ઉત્કર્ષ છે, તો બાકીનું કંઈ મધ્યમ છે કે ના? બાકીનું ગુરુદેશે કાલ વંચાવ્યું હતું, બાકીનું વિપરીત છે. વિપરીત એટલે ઇન્દ્રિય જ્ઞાન નથી, વિપરીત એટલે. અને સુખ એ સુખ નથી, એને કહેવાય વિપરીત. હવે જુઓ આગળ, આ તો મેઇન ગાથા પ્રમાણે આચાર્યદેવે ટીકાનો અર્થ કર્યો. હવે આપણે વિશેષ ટીકા એમને જોઈએ છે. આ ઇન્દ્રિય જ્ઞાન હે કેમ છે? આ ઇન્દ્રિય સુખ હે કેમ છે? આટલું બધું આમ કોમ્પ્યુટરની જેમ ફટ બોલી કાઢે જે વર્ણિજીને આખા સમયસર આત્મખ્યાતિ ટીકા કંઠસ્થ બોલો, બધું ફટ બધું જ્ઞાન થઈ જાય. અરે એ તો વાત જવા દો. ગુરુજી કહે છે 11 અંગ 9 પૂરનું જ્ઞાન કોને કહેવાય?
આખો દરિયો કહેવાય શ્રુતનો, 11 અંગનું જ્ઞાન, છતાં પણ એમાં આત્માનો સ્પર્શ નથી, એ જ્ઞાન નથી. ગજબ થઈ ગયું. સમજ ધ્યાનથી. પર પદાર્થ તો લક્ષ છોડવાનું છે, એમાં તો હે ઉપાદેય થાય જ નહીં. પર પદાર્થમાં હે ઉપાદેય ના થાય. એક વાત, આ ઇન્દ્રિયોમાં પણ હે ઉપાદેય ના થાય. હે ઉપાદેય પણ પોતાની પર્યાયમાં થાય. પરદ્રવ્યમાં તારો રોલ જ નથી. પરદ્રવ્ય તારી એમાં કોઈ શું કહેવાય, તારી સ્વામી પણ નથી. એટલે આ હે ના ઉપાદેય કરવાની વાત નથી. પોતાની પર્યાયમાં કશાય છે એ હે છે, અને આત્મા એ ઉપાદેય છે, અથવા સુખ તે ઉપાદેય છે. હવે જ્ઞાનની વાત કરીએ તો જ્ઞાન જેટલું પરલક્ષી જ્ઞાન છે એ બધું બંધનું કારણ હોવાથી હે છોડવા લાયક છે, અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ કરવા લાયક. એ રીતે આ 12માં જે સુખ તે માનવ્યું છે એ બધું સુખ છોડવા લાયક છે. એટલે વાસ્તવમાં શ્રદ્ધા કર, પહેલાં શ્રદ્ધામાં છોડવાનું છે કે આ જ્ઞાન પણ નથી, અને ઇન્દ્રિય જ્ઞાન નથી, અને ઇન્દ્રિય સુખ નથી. પહેલાં આવી શ્રદ્ધા થવી જોઈએ. મેં ગઈકાલ પરમ દિવસ કીધું હતું, આ અધિકારમાં જેને ક્ષયોપશમનો મદ ચડી ગયો હોય ને એ બધાના નશા ઉતારી દીધા છે. એક વાત. અને બીજી વાત કે આ 12માં જે સુખનો તને આમ થઈ ગયું, હું સુખી છું, હું સુખી છું, કે બાપુ તું સુખી નથી. તે ભ્રમથી, જેમ પહેલાં તમે આગ્રાની ઇન્ડિયાની સૌથી મોટું પાગલખાનું આગ્રામાં છે. વિનોદજી ખબર છે તમને? આગ્રામાં. હવે ત્યાં કોઈ એમ કે હું જવાહરલાલ નહેરુ છું, હું નરેન્દ્ર મોદી છું કહેતો કે પણ થઈ જવાનું નથી. આપણે વિરેન્દ્રજી આગ્રાવાળા હતા, એ દૃષ્ટાંત આપતા હતા, કારણ કે આગ્રાના જ હતા. એક વખત જવાહરલાલ નહેરુ એ ત્યાં ગયા, ક્યાં? આગ્રાની પાગલની જે હોસ્પિટલ એમાં. પછી આમ ગયા, એટલે પછી પેલા પાગલ ભાઈ તમે કોણ? એટલે કે હું જવાહરલાલ નહેરુ, પ્રધાનમંત્રી. એટલે કે બોલતા નહીં, અંદર મૂકી દેશે. કે કેમ? કે હું પણ પહેલાં એવું જ બોલતો, હું પ્રધાનમંત્રી. હું પણ પહેલાં એવું જ બોલતો, ત્યારે મને અંદર મૂક્યો છે. વિચાર કરો. હવે અંદરવાળો જે પ્રધાનમંત્રી પોતાને માને નથી અને માને, બસ એનું પાગલપણું. એમ 12માં સુખ નથી અને આપણે સુખ માનીએ, એ આપણું પાગલપણું છે. જ્યારે તમને એમ આવે, આમ થઈ જાય, આજ તો મજા આવી ગઈ, ફરવા ગયા, આજ તો મજા આવી ગઈ, એ વખતે સમજો, આ ગાથા યાદ કરજો, 12માં ક્યાંય મજા નથી, અને તે મજા માની એ તારી મિથ્યા માન્યતા છે. જ્યાં ખાવામાં, પીવામાં, ફરવામાં, સારા સારા દાગીનામાં, કપડામાં, લતામાં, બાગ બગીચામાં, ફર્નિચરમાં, એસીમાં, 5 માળના બંગલામાં, કોઈમાં સુખ નથી. અને જ્યાં તને સુખ લાગે તરત આ ગાથા યાદ કરજે કે આ બધું સુખ નથી, સુખની કલ્પના છે, સુખાભાસ છે. સુખાભાસ કોને કહેવાય? કે જ્યાં સુખ નથી અને ત્યાં સુખનો ભાસ થઈ જાય, એને સુખાભાસ કહેવાય. અરે ભગવાન, બધું આ એવું છે, પરાધીનતા છે ને. જીવ. હવે આગળ ત્યાં પહેલું જ્ઞાન તેમજ સુખ, મૂર્ત એવી ક્ષાયોપશમિક ઉપયોગ શક્તિ વડે તથાવિધ તે પ્રકારની ઇન્દ્રિયો દ્વારા ઉપજતું થકું પરાધીન હોવાથી કદાચિત છે. જુઓ, ઇન્દ્રિય જ્ઞાનના અને ઇન્દ્રિય સુખના 4 વિશેષણો બતાવ્યા છે આમાં. એટલે 4 વિશેષણ ના કહેવાય એને, 4 એની માઇનસ પોઈન્ટ બતાવી છે. 4 એના શું કહેવાય, ખૂબી પણ ના કહેવાય, એના શું કહીશું, એના દોષ બતાવ્યા છે. 4 દોષ. નંબર 1 કદાચિત, નંબર 2 ક્રમે પ્રવર્તું, નંબર 3 સપ્રતિપક્ષ, અને નંબર 4 સહાની વૃદ્ધિવાળું. આ 4 વિશેષણની આમાં ચર્ચા કરી છે. ફરીથી બોલું છું, કદાચિત, હાનિ વૃદ્ધિવાળું, સપ્રતિપક્ષ અને ક્રમિક. 4. પહેલાં થોડું મોટું સમજેલું. કદાચિત ક્યારેક હોય, ક્યારેક ના હોય, ક્યારેક હોય, ક્યારેક ના હોય. નંબર 2 બીજું કઈ લખ્યું? ક્રમે પ્રવર્તું. એટલે 5 ઇન્દ્રિયના વિષયો તમારા જોડે મળેલા છે, પણ તમારું જ્ઞાન અને સુખ ક્રમે પ્રવર્તે છે. એક સાથે બધાનો ભોગ તમે ના કરી શકો. તમે બેઠા છો,
ટીવી ચાલુ છે, એસી ચાલુ છે, આમ મંદ મંદ સુગંધ પવન આવે છે અને સામે ગરમ ગરમ જમવાનું પડ્યું છે, તમે બધાનો ભોગ અને આમ થોડા સંગીત ધીમે ધીમે વાગે છે, બધાનો ભોગ વિષયો અક્રમે, જ્ઞાન ક્રમે, વિષયો અક્રમે, સુખ પણ ક્રમે. શું કીધું? વિષય 5 ઇન્દ્રિય બધા એક સાથે પડેલા છે, પણ તમને જ્ઞાન એક સાથે નહીં થાય, તમને સુખ એનો બધો ભોગવટો એક સાથે નહીં. તમને ભ્રમ છે, હું સાંભળું પણ છું, હું ટીવી જોવું પણ છું, એસીની ઠંડક પણ લઉં છું અને ભોગ પણ કરું છું, એક સાથે પોસિબલ જ નથી. માટે એને કહેવાય ક્રમિક છે, ક્રમે પ્રવર્તવું છે. સપ્રતિપક્ષ એટલે સામે વિરોધી ઊભો જ છે, એ જ્યારે આવશે ત્યારે ચર્ચા કરીશું. અને હાનિ વૃદ્ધુ અપ એન્ડ ડાઉન વાળો, જેમ કશાયો અપ એન્ડ ડાઉન વાળા છે. પેલો કાર્ડિયોગ્રામ તમે જોયું, ECG આવે ને, હૃદયનો કાર્ડિયોગ્રામ કાઢે, કેવું આમ આમ અપ એન્ડ ડાઉન, આમ આમ, એ સારો કહેવાય. સીધી લાઈનનો સારો ના કહેવાય. કદાચ સીધી લાઈનનો આવી ગયો તો કાર્ડિયોગ્રામ સીધી લાઈન તો ગયો ભાઈ. એમાં અપ એન્ડ ડાઉન, એમ આ રાગ અપ એન્ડ ડાઉન વાળો, જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન અપ એન્ડ ડાઉન વાળું, અને આ સુખ એ પણ અપ એન્ડ ડાઉન વાળું. કારણ કે બધું પરાધીન છે, કર્મના ઉદય આધીન છે. કર્મના ઉદય બલટાઈ જાય, તે પૂર્વે એક સરખા પરિણામ કર્યા નથી. એક સરખા પરિણામ નથી કર્યા તો એક સરખું બંધ થતું નથી, એક સરખો બંધ થતો નથી તો ઉદય પણ એક સરખો આવતો નથી, બદલાયા જ કરે છે. આપણા પરિણામ મંદિરમાં એક સરખા રહે છે, અપ એન્ડ ડાઉન થયા કરે. અને હું કાયમ દૃષ્ટાંત આપું છું. સોનાગીરી આપણે દર્શન કરવા જઈએ, પાળવંદના કરવા જઈએ, 100 મંદિર છે. પહેલા મંદિરમાં તમારા જે પરિણામ હોય તો પહેલા મંદિરમાં કયા ભગવાન છે એમની જયકારો બોલાવે, પછી અંદર ગર્ભગૃહમાં જાય, પછી ત્યાં અર્ઘ લખ્યો હોય અર્ઘ ચડાવે, અંદર થેલી છે આખો, એમાં બધા 8 દ્રવ્ય લઈ અને અર્ઘ ચડાવે અને અષ્ટાંગ બાજુ નમસ્કાર કરે. આ બધું પહેલા મંદિરમાં થાય. 1 થી 5-7 મંદિરમાં ચાલે. પછી જેમ જેમ આગળ જાય ને તો ખાલી જય બોલે અને ઓમ રીતિ પુષ્પદાન જિનેન્દ્ર અર્ઘ બોલવાનું બંધ થઈ ગયું. અને ત્યારબાદ જ્યારે આગળના મંદિરો, છેલ્લા 10 મંદિરમાં તો અંદર પણ ના જાય, બહારમાં એટલે અર્ઘ પણ ના બોલે, અર્ઘ ચડાવે પણ નહીં, બહારથી ખાલી જય જિનેન્દ્ર કહીને નીકળી જાય. હવે આપણા પરિણામ 1 કલાકમાં આટલા બદલાતા હોય તો કર્મો પણ એ ટાઈપનો બદલાવાના છે, બંધ પણ એ ટાઈપનો બદલાવાનો છે. અને બંધ એવો છે અપ એન્ડ ડાઉન વાળો, તો ઉદય પણ અપ એન્ડ વાળો છે. અને ઉદય અપ ડાઉન વાળો છે, બારમાં તને જે સુખ મળે છે ઇન્દ્રિય સુખ, એ પણ અપ એન્ડ ડાઉન વાળું. આને કહેવાય હાનિ વૃદ્ધિ વાળું. વચ્ચે ડિસ્ટર્બન્સ આવે ને આવે, આગળ ગાથા આવશે. પરયુક્ત બાધા સહિત બંધ કારણે વિસમજે, જે ઇન્દ્રિયોથી લબ્ધ સુખ એ રીતે દુઃખ જ કરે. આખી ગાથા છે, એ આપણે ક્રમમાં આવશે. પરયુક્ત એટલે પરાધીન, પરયુક્ત બાધા સહિત બંધ કારણ અને વિષમજે, એ નિયમથી બંધનું કારણ છે. એ તને ગમે ત્યાં ભોગના ભાવ થાય ને, ઇન્દ્રિય સુખમાં ખાવાનો ભાવ, અરે પ્રાસુક ખાવાનો ભાવ, શુદ્ધ ખાવાનો ભાવ, તાજું ખાવાનો ભાવ, મર્યાદાના મસાલા ખાવાનો ભાવ, એ પણ પાપ ભાવ છે. અભક્ષ ખાવાનો ભાવ તો મહાપાપ ભાવ છે, પણ ભક્ષ વસ્તુ મર્યાદિત ભોજન કરવાનો ભાવ, દિવસે ભોજન કરવાનો ભાવ, એ પણ પાપ ભાવ છે. ખ્યાલ આવે છે ને? એટલે એ પાપ ભાવ છે અને એમાં તે સુખ માન્યું એટલે તે પાપમાં સુખ માન્યું. ખાવાનો ભાવ પાપ ભાવ અને એમાં સુખ માન્યું એટલે તે પાપમાં સુખ માન્યું. કેટલી પરાધીનતા વિચાર કરો, કેટલી આપણી મૂર્ખાઈ છે વિચાર કરો. ચાલ ભાઈ એસી ચાલુ કર, શાંતિથી એક કામ કર, વરસાદ પડે છે ને, થોડા ગરમ ગરમ ભજીયા દાળવાળા બનાવ અને થોડા મરચાં વગાડજે એટલે મજા આવી જાય. હવે એ બધો ખાવાનો ભાવ કયો ભાવ? પાપ ભાવ. અને જ્યાં પાપ ભાવ અને એમાં તે મજા માની, તે પાપમાં મજા માની. અને તમને ખબર છે ગુરુદેશે આના જ પ્રવચન સુધામાં લખ્યું છે, આને પાપાનું બંધી પુણ્ય કહેવામાં આવે છે. કારણ કે તને ભજીયા ખાવા છે, દાળવા ખાવા છે, દાળવાળા મળી ગયા, એ તારો પુણ્યનો ઉદય. જેવી ઈચ્છા થઈ એવી સામગ્રી મળી ગઈ, એટલે અનુકૂળ સામગ્રી મળી ગઈ, એ તારો પુણ્યનો ઉદય. હવે મળ્યો ઉદય છે પુણ્યનો, અને ત્યાં કર્યું પાપ અને બંધાયું પાપ, તો એને જે કર્મનો ઉદય, જે પુણ્યનો ઉદય પાપ બંધવા નિમિત્ત થાય અને પાપાનું બંધી પુણ્ય કહેવામાં આવે છે. તમને દેવશાસ્ત્રુ મળ્યા, ભગવાન મળ્યા, જીનવાણી મળી, આ બધું પુણ્યનો ઉદય. પણ એમાં તમે લાખ ઉપયોગ લગાવ્યો ને તો એ પુણ્યના બંધમાં, એને પુણ્યાનું બંધી પુણ્ય કહેવાય. કારણ કે એ પુણ્યનો ઉદય પુણ્યનો બંધ કરીને જાય છે, માટે એને પુણ્યની બંધી કહેવાય. અને મોટા ભાગના આપણા વર્તમાન પંચમ કાળમાં મોટા ભાગના પુણ્યના ઉદયો પાપાનું બંધી પુણ્ય છે.
24 કલાકે વેપાર ધંધો સારો ચાલે, પાપાનું બંધી પુણ્ય. 2 કલાક ટીવીમાં જે બધું પાપાનું બધું પુણ્ય, એ બધા પુણ્યના ઉદય તારા પાપ બંધમાં નિમિત્ત થાય છે. અને તું પાછું એમાં સુખી માને છે. ખ્યાલ આવે છે ને? તું એમાં સુખી માને. વિચાર કર. આપણે વિચારવું જોઈએ આ રીતે. ખાલી ઘેટાની જેમ ચાલવી એ બરાબર નથી. આપણે વિચારવું જોઈએ. ચલો હવે આપણે એનું એક એકનું ઓપરેશન કરીએ છીએ. ત્યાં પહેલું જ્ઞાન એટલે કયું જ્ઞાન? ઇન્દ્રિય જ્ઞાન. બતાવે ઇન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય સુખ અને અતિન્દ્રિય સુખ. તો બંનેમાં પહેલું એટલે ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય સુખ. પહેલું જ્ઞાન તેમજ સુખ મૂર્ત એવી ક્ષાયોપશમિક ઉપયોગ શક્તિ વડે તથાવિધ તે પ્રકારની ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તતું થકું પરાધીન હોવાથી કદાચિત છે. શું કહે છે? આપણું જે મતિશુદ્ધ જ્ઞાન છે, પહેલાં હું જ્ઞાનની વાત કરું તો સુખ પણ સમજી લેવાનું. એ જ્ઞાન તથાવિધ ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તતું હોવાથી, કારણ કે એ જ્ઞાનને બહારમાં ઇન્દ્રિયોનું અવલંબન જોઈએ. એને પ્રવર્તવા માટે તમારે ભગવાનના દર્શન કરવા છે તો ચક્ષુ ઇન્દ્રિયનું અવલંબન લેવું પડશે. તમારે ઓનલાઈન કોઈનું પ્રવચન ગુરુદેવની સીડી કેસેટ સાંભળવી છે, તમારે ચક્ષુ ઇન્દ્રિયનું અવલંબન લેવું પડશે. ખ્યાલ આવ્યો ને? તમારે ભગવાનના ચરણનો સ્પર્શ કરવો છે તો આ સ્પર્શેન્દ્રિયનું તમારે અવલંબન લેવું પડશે. એને કહેવાય તથાવિધ ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તતું હોવાથી. તથાવિધ ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તતું હોય. જુઓ સામે અરિયંત ભગવાન લો. અરિયંત ભગવાનને ઇન્દ્રિયો છે પણ એમનું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તતું નથી. આપણે પણ 12મા શરીરમાં ઇન્દ્રિયો છે પણ આપણું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તે છે. કેમ કે આપણું જ્ઞાન કમજોર જ્ઞાન છે, વીક જ્ઞાન છે. એને 12માં જેમ કમજોર આંખને ચશ્માની જરૂર પડે, કમજોર વ્યક્તિને લાકડીના ટેકાની જરૂર પડે, એમ આ આપણા જ્ઞાન કમજોર જ્ઞાનને 12માં ઇન્દ્રિયોના અવલંબનથી જ પ્રવર્તે છે. બરાબર? પ્રવર્તતું દ્વારા ઉપરતું થકું પરાધીન હોવાથી, એટલે એને કેટલી પરાધીનતા ઇન્દ્રિયોની જ્ઞાન. જુઓ લેસનમાં તમે કાલે મોક્ષના પ્રકાશમાંથી મતિશુદ્ધ જ્ઞાનની પરાધીનતા એ ટૉપિક વાંચીને આવજો. મતિશુદ્ધ જ્ઞાનની પરાધીનતા એ ટૉપિક વાંચીને આવજો. બહુ મજા આવશે. કાલે થોડા અંશ પણ લઈશું. કેટલી પરાધીનતા છે. અત્યારે મારે પ્રવચન કરવું છે તો કેટલી પરાધીનતા વિચાર કરો. એના માટે તમે આપણે જ્યારે એ ટૉપિક ચાલ્યો તો મોક્ષના પ્રકારના દૃષ્ટાંત આપી દઉં. અડધો કપ ચા પીવી હોય ને, અડધો કપ ચા, કેટલી પરાધીનતા તમારે. દૂધ જોઈએ, પાણી જોઈએ, ચાનો મસાલો જોઈએ, ચા પત્તી જોઈએ, ખાંડ જોઈએ, તપેલી જોઈએ, સાણસી જોઈએ, ચાની ગરણી જોઈએ, કપરકાબી જોઈએ, ગેસ જોઈએ, લાઇટર જોઈએ અને બનાવવાળી બેન જોઈએ. 12 વસ્તુ થઈ. અડધા કપ ચામાં 12 વસ્તુની પરાધીનતા છે. અડધા કપ ચામાં 12 વસ્તુની પરાધીનતા છે. આ તો તમને એક જણાવું છું. તમારે ભગવાનના દર્શન કરવા છે, મંદિર જોઈએ, પ્રતિમા જોઈએ, અને મંદિરમાં પણ મંદિર ખુલ્લું હોવું જોઈએ. રાત્રે જાઓ તો લાઇટ હોવી જોઈએ. કેટલી પરાધીનતા. અરે તમારી આંખ હોવી જોઈએ. આંખ હોય ને આંખ કમજોર, ચશ્મા ભૂલી ગયા ઘરે, તમારે 5 નંબર છે, ભગવાન દેખાય જ નહીં તમને. ચશ્મા જોઈએ, લાઇટ જોઈએ. હા, મંદિરનો પૂજારી દરવાજો ખોલવા માટે જોઈએ, સામે ભગવાન જોઈએ. કેટલી પરાધીનતા દરેકમાં, કેટલી પરાધીનતા. તમારે એક ન્યૂઝ સાંભળવા અત્યારે કે એકનાથ શિંદેનું શું થયું, એ ન્યૂઝ સાંભળવા છે તો કેટલી પરાધીનતા. મોબાઈલ જોઈએ, ઇન્ટરનેટ જોઈએ, એ ચેનલ જે આવતી એની જોઈએ, અને એ ટાઈમે પાછી ચેનલ ચાલુ હોવી જોઈએ. કેટલી પરાધીનતા. આને કહેવાય પરાધીન. ઇન્દ્રિયો દ્વારા ઉપર પરાધીન છે. દરેકમાં પરાધીનતા છે. ખ્યાલ આવ્યો ને? તમારે એસી છે, એસીનું સુખ જોઈએ તો એસીનું ડબલું જોઈએ. તમારે લાઇટ જોઈએ, કનેક્શન જોઈએ, અને એ બધું હોય ને રિમોટ જ ના હોય. પત્ની ક્યાં રિમોટ તમને ખબર જ નથી. આ તમે આખું ઘર ફેદી વળ્યા. અડધો કલાક તમારા રૂમમાં રહેવાનું હતું, અડધો કલાક તમને રિમોટ જ ના મળ્યું. અને કદાચિત રિમોટ મળી જાય, પાવર ડાઉન થઈ ગયેલા હોય, અંદરના સેલ પાછળ ડાઉન થઈ ગયેલા હોય તો પણ કામ ના થાય. અરે એ પણ થઈ જાય. બધું હોય અને લાઇટ ડીમ હોય, અને આટલું બધું હોવા છતાં એસી ચાલો, એ બધું છે અને એસી ચાલુ થઈ ગયું, વચ્ચે લાઇટ જાય. વિચારો કે કેટલી પરાધીનતા છે. અને એ તો પરાધીનતા તમારા ઘરમાં જ્યારે લેડીઝ ટાઈમ પીરિયડમાં હોય કે લેડીઝ બહાર ગઈ હોય અને તમારે
જાતે રસોઈ બનાવવાની હોય, અરે ચા બનાવવાની હોય કે ખીચડી બનાવવાની, એવું તમને ખબર પડે કે કેટલી પરાધીનતા છે. હમણાં જ અમારે બધા હિંમતનગરથી બધા મહિલા મંડળવાળા કંઈક પિકનિકમાં ગયા હતા, બધા મંડળવાળા. તો એ વખતે થેપલા બનીને ગયા હતા, શાક બનીને ગયા હતા, બીજું ખીચડી કે વઘારેલો ભાત એ પણ બનીને ગયા હતા, બધું ટેબલો મૂકીને ગયા હતા. અને ગેસ ઉપર દૂધમાં પણ ખાંડ મસાલો નાખીને ગયા હતા. અને શું કહેવાય, કોફીનું ડબ્બું પણ બાજુમાં મૂકીને ગયા હતા. બાજુમાં લાઇટર બાર મૂકેલું હતું, સાણસી બાર મૂકેલી હતી. આટલું બધું તૈયાર હતું, છતાં પણ લાઇટર સળગાવવું તો પડે ને, તપેલી મૂકવી તો પડે ને, ગરમ કરવી તો પડે ને, સાણસીથી એનું બહાર એટલે ઉકાળીને પછી બહાર લેવી તો પડે ને, ગ્લાસમાં પાછી ગળવી તો પડે ને. કેટલી પરાધીનતા! એમ થઈ જાય આના કરતાં કોફી જ નથી પીવી. આટલી આ તો એક તમને નાની નાની વસ્તુ ગણાવું છું, તમે પોતે વિચારો કેટલી પરાધીનતા છે. ખ્યાલ આવે છે ને? અને આ કોરોના કાળમાં તો જેને મસાલાની આદત હતી ને, પાન ગુટકા ખાવાની મસાલા, એ આમ કેવા ગાંડા ગાંડા થઈ જાય. કારણ કે જેનું વ્યસન હોય અને વ્યસન નમળે એવી તલપ લાગે, ગાંડો ગાંડો થઈ જાય, પરાધીન થઈ જાય. ખ્યાલ આવે છે ને? જુઓ, હવે આમાં એક શબ્દ જે લખ્યો છે કે ક્ષાયોપશમિક ઉપયોગ શક્તિઓ વડે તથાવિધ તે પ્રકારની ઇન્દ્રિયોવાળા. અહીં ક્ષાયોપશમ ઉપયોગ શક્તિ એટલે આત્માને કર્મના ક્ષયોપશમ અનુસાર અહીં જે તને જ્ઞાન પ્રગટ થયું, અને એમાં પણ એ જ્ઞાનમાં પણ ઉપયોગરૂપ જ્ઞાન લેવાનું. જુઓ, અત્યારે આપણે પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનનો ક્ષયોપશમ પ્રાપ્ત છે, પરંતુ ઉપયોગ એકનો જ હોય. એ તો આપણે આગળ ચાલી ગયું કે જ્યારે કાન ઉપર શબ્દો પડતા હોય ત્યારે આંખથી દ્રશ્ય ના જોઈ શકો, ઉપયોગરૂપ એકનો જ વેપાર ચાલુ હોય. બાકીનું લબ્ધ જ્ઞાન હોય. બાકીનું શું કહેવાય? જો તમને સરળ સમજાવું, જેમ મને ઇંગ્લિશ આવડે, મને હિન્દી આવડે, મને ગુજરાતી, 3 ભાષા મને આવડે, 3 ભાષા હું બોલી પણ શકું, બરાબર. પણ એક વખતે એક જ ભાષા બોલી શકીશ ને? તો બાકીનું જે ભાષા હું બોલું છું એને ઉપયોગરૂપ કહેવાય, અને બાકીનું જે 2 ભાષાનું જ્ઞાન છે એને લબ્ધરૂપ કહેવાય. બીજી ભાષામાં ધારણામાં છે, સ્ટોરેજમાં પડ્યું છે, તમે સેવ કરેલું છે, બરાબર. એમ અહીં ઉપયોગ શક્તિ લીધી છે, લબ્ધ શક્તિ નથી લીધી. લબ્ધરૂપ જ્ઞાન તો હોઈ શકે. શું કહું છું? તમે દાખલા તરીકે ચા પીવો છો, એ વખતે તમને લબ્ધ જ્ઞાનમાં કાલે મેં સાંજે આ વસ્તુ ખાધી હતી એ જ્ઞાનમાં પડ્યું, ઉપયોગરૂપ નથી. અને ઉપયોગ એ જ્ઞાન એમાં તમારો ઉપયોગ ગયો ને તો સામે ચામાં ઉપયોગ નથી. ઉપયોગ શક્તિ એકમાં પ્રવર્તે. મતિશ્રુત જ્ઞાનની પરાધીનતા એટલી છે કે એક વખતે ઉપયોગ એક જ્ઞેયમાં જ પ્રવર્તે. એક જ્ઞેયમાં એટલે એક ઇન્દ્રિયના માધ્યમથી જ્ઞેયોમાં પ્રવર્તે. સામે પદાર્થ 50 હોય, પણ જ્યારે ચક્ષુ ઇન્દ્રિયમાં પછી 500 પદાર્થ હોય તો તેમાં પ્રવર્તે. એ વખતે આ બાજુ ના પ્રવર્તે, અને અહીં પ્રવર્તે. સામે પદાર્થ પડ્યા હોય, ઉપયોગરૂપ ના હોય, પણ આપણો ઉપયોગ એટલો કાંગડાની આંખની જેમ એટલો ફાસ્ટ પડે છે એટલે આપણને એમ ભ્રમ થઈ જાય આ બધું જ્ઞાન અને બધો ભોગ હું એક સાથે કરું છું. અને ગુરુદેવે દૃષ્ટાંત આપ્યું છે પેલા ઈરાનના કે કુવૈતના પેલા રાજાનું, કે જેને લગ્નની પહેલી રાતમાં એ વખતે આજથી 40-45 વર્ષ પહેલાં એ વખતે એક રાતમાં 1 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ગુરુદેવના પ્રવચનમાં કેટલી વખત આવે 1 કરોડ રૂપિયા પ્રવર્ત્યા, અને એને ભ્રમ થાય આ બધો ભોગ હું એક સાથે કરું છું. પોસિબલ નથી. આના પછીનો બીજો પોઈન્ટ છે ક્રમે પ્રવર્તે. અરે ભગવાન, ક્રમે પ્રવર્તે. હવે કદાચિત છે, સમજ ધ્યાનથી, કદાચિતના 2 અર્થ કર્યા છે. આજે લેસન આપું છું, તમારે પ્રવચન સુધામાંથી અને દ્વિવેદની સારમાંથી કદાચિતના 2 અર્થ ગુરુદેવશ્રી કર્યા છે, એ તમારે શોધીને લાવવાના છે. અને થોડી વાત ઉપયોગ ઉપયોગ શક્તિની વાત આવતીકાલે કરીશું, અને પછી આગળનો બીજો પોઈન્ટ આપણે ચર્ચા કરીશું. જાવાણી કે જ્ઞાન તે સુજે લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા દેત હું દો.